અને ત્યારબાદ બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું કે આ વખતે અમરેલીથી દિલીપ સંઘાણીનું નામ સામે આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર એ કે અમરેલી લોકસભા બેઠકમાં મોટા ઉલટફેર આ વખતે થઈ શકે છે। આ ઉલટફેરની શક્યતા સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક એટલે કે અમરેલી બેઠક અને અમરેલીથી ભાજપના ઉમેદવાર આ વખતે નક્કી વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાઈ શકે છે અને એ ટિકિટ દિલીપ સંઘાણીના હાથમાં જઈ શકે છે। અમરેલી બેઠકથી ભાજપ જૂના જોગીને રિપીટ પણ કરી શકે છે। અમરેલીથી દિલીપ સંઘાણીને ભાજપ મેદાને ઉતારી શકે છે તો સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી છે। કૌશિક વેકરિયા, ડોક્ટર ભરત કાનાબારાના નામ પણ ચર્ચાઈ રહ્યા છે। અમરેલીથી હિરેન હિરપરાના નામની પણ ચર્ચા જોવા રહી છે। જો કે રેસમાં સૌથી આગળ દિલીપ સંઘાણીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે। સંઘાણીને પીએમ મોદીના અતિ વિશ્વાસુ પણ માનવામાં આવે છે અને દિલીપ સંઘાણી કે જેમણે ગાંધીનગરની મુલાકાત પણ કરી હતી આજે રેસ જોવામાં આવે તો રેસમાં સૌથી વધારે નામ હાલ આગળ દિલીપ સંઘાણીનું લાગી રહ્યું છે।